નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકામાં ફરી એકવાર બેફામ માટી ખોદકામ અને બેદરકાર વાહન વ્યવહારના કારણે સર્જાયેલા જીવલેણ અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે। એક તરફ ગેરકાયદેસર માટી ખોદકામનો ધંધો દિવસે ને દિવસે ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ નિયમો વિના દોડતા ભારે વાહનો હવે સામાન્ય લોકો માટે મોતનું કારણ બની રહ્યા છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના ગજેરા અને ડાભા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માટી ખોદકામનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે। રાત્રિના સમયે હાઈવા, ટ્રેક્ટર અને અન્ય ભારે વાહનો દ્વારા મોટા પ્રમાણમાં માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આવા અનેક વાહનોમાં નંબર પ્લેટ નથી, રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી નથી, તેમજ પાછળ કોઈ લાઇટ કે સિગ્નલ પણ નથી, જેના કારણે ખાસ કરીને અંધારામાં અકસ્માતનો ખતરો સતત વધી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડાભા ગામના કેટલાક યુવાનો રાત્રિના સમયે ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફર્યા હતા। તે દરમિયાન રસ્તા પર ઉભેલા અથવા પસાર થતા એક ટ્રેક્ટરમાં કોઈ લાઇટ કે ચેતવણી સંકેત ન હોવાથી વાહન ચાલકને ટ્રેક્ટર નજરે પડ્યું ન હતું અને ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનમાં સવાર સાબિર ઉસ્માન મલિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મલિક શહેજાદ દાઉદ, સઈદ ગુલામ મલિક, મુસ્તાકીમ ગુલામ, સફાન ઉસ્માન મલિક, માહિર ગુલામ મલિક અને મિનહાજ સફીકને નાની મોટી ઈજા પહોંચી હતી। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉપરાંત ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી વાહનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા। વેડજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ માટી ખોદકામના કામમાં જોડાયેલા અનેક વાહન ચાલકો પાસે જરૂરી લાયસન્સ નથી, તેમજ વાહનોના કાયદેસર દસ્તાવેજો પણ ઉપલબ્ધ નથી, છતાં રાત્રિના સમયે બેફામ રીતે વાહનો દોડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આ ઘટનાને લઈને સ્થાનિકોએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે કે આખરે આ ભૂમાફિયાનો આતંક ક્યારે અટકશે? શું સરકાર અને વહીવટીતંત્ર હવે કડક કાર્યવાહી કરશે? મામલતદાર કચેરી, ખાણ ખનિજ વિભાગ, આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા આવા બેદરકાર વાહનો અને ગેરકાયદેસર માટી ખોદકામ સામે સખત પગલાં લેવામાં આવશે કે નહીં, તે હવે ચર્ચાનો વિષય બનશે। સ્થાનિકોનું કહેવું છે કે જંબુસર તાલુકામાં અગાઉ પણ આવી જ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, છતાં હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ફરી એકવાર એક નિર્દોષ યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। હવે લોકોની સ્પષ્ટ માંગ છે કે ગેરકાયદેસર માટી ખોદકામ, નિયમો વિના દોડતા ભારે વાહનો અને બેદરકાર ડ્રાઈવરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન સર્જાય। કઈ જગ્યાનું? હા, જંબુસરનું હોમે ચાલતો હતો માટી કામમાં। કઈથી ખોદતા હતા? સરકારી તલાવડીમાંથી। તારી પાસે લાયસન્સ છે? હે, નથી લાયસન્સ? એવું? હા, આ પેલા ભાઈના ખેતરમાં નાખીએ છીએ। શું નામ છે ભાઈનું? ભાઈનું નામ તો મને નહીં ખબર, પણ તારા શેઠનું શું નામ છે? અમારા શેઠનું સાદુલભાઈ। સાદુલભાઈ કઈ ના છે? ઠાકોર કોન્ટ્રાક્ટર નીતિ નાખતે જંબુસરના। તો તારા પાસે લાયસન્સ વગેરે ખરું? હે, જીસીબી ના નંબર બી નથી? નંબર પ્લેટ કઈ છે જીસીબી ની? નવું છે। કેટલો ટાઈમ થયો? 2 વર્ષ થયા। તો નવું છે, બે વર્ષમાં નંબર પ્લેટ। જે ટ્રેક્ટર ઠોકાયું તેનું નામ શું છે? અલ્પેશ ભરવાડ। એની પાસે લાયસન્સ ખરું? એ ખબર નહીં આવે, એ આપણે નહીં જોયું, પોતાનું ટ્રેક્ટર છે। અલ્પેશ ભરવાડ કઈ ના છે? એ ગામનું નામ હું તો મુંબઈ સ્ટેશનનો છે। ગજેરા મોટોર ખોદીએ છીએ। કઈ સરકારી તલાવડીમાંથી? સરકારી તલાવમાં મારી પાસે લાયસન્સ નહીં। તું હોના ડ્રાઈવર છે? ટ્રેક્ટરનો। ટ્રેક્ટરનો। કેટલી ઉંમર છે તારી? 16મું વર્ષ ચાલે। 16મું। ટ્રેક્ટર માલિકનું નામ રાજુ મેવાડા। કઈ ના છે? એ ભરવાડ જ છે। ભરવાડ છે ના? ટ્રેક્ટર જે ઠોકાયું તે ડ્રાઈવર કઈ છે? એ ખબર નહીં, હવે છેલ્લા આવતો તો એવો અમે ભરવા જતા, એ કે હું તમે ભરવા જાઓ, હું છેલ્લા આવું, તે અમે ભરવા ગયા। ગજેરા તરફથી તે ટ્રેક્ટર જે રસ્તામાં ઉભેલું વગર લાઇટે
એટલે છોકરાઓની વાન ઠોકાઈ જતા 5-6 છોકરાઓને વાગેલું છે અને એક છોકરાનું જે નામ છે સાકિર મિનહાજ મલેક જે ઘટના સ્થળે ઓફ થઈ ગયેલા છે. સાબિરભાઈ ઓફ થઈ ગયેલા છે મલેક અને બાકીના છોકરાઓને હોસ્પિટલ લાવેલા છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે. આ ટ્રેક્ટરવાળાની ગંભીર ભૂલ છે. આજે એક છોકરાએ જાન ગુમાવી દીધું છે અમારા ગામમાં.